જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। હમણાં 2 દિવસથી આ સતત લાઈવ આવી રહ્યું છે કે વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થી ભરેલી બોટ જે પલટી ખાઈ જતા 15 વિદ્યાર્થીનું મોત નીપજ્યા છે। એટલે આ સમાચાર સાંભળીને તો આપણે બહુ જ દુઃખ થાય, કારણ કે અમારા પણ બાળકો હમણાં પ્રવાસમાં જવાના હતા, જે કહેવાય તે પોરબંદર, અને પછી જવાના હતા આપણે દ્વારકા, બરાબર। એટલે મારે તો છે ને બાબો મારો થોડોક બહુ જ આમ વધારે તોફાની છે, એટલા માટે મારું મન નહોતું માનતું। એ રોયો ને કકડો ને કેટલું કર્યું, ફોલાવ્યો મેં એને। પછી મને કે તું મને પ્રોમિસ કર કે મને ગેરવાળી સાયકલ લઈ દઈશ ને તો હું કે પ્રવાસમાં ન જાઉં। મેં કીધું વાંધો નહીં, એવી રીતે કરીને એનું પ્રવાસનું મેં ટાળ્યું, કારણ કે પ્રવાસમાં જવા દેવાનો તો આપણને કોઈ વાંધો નથી, પણ આવી રીતે બોટમાં બેસવાનું હોય અને એવા સ્થળમાં કે દરિયાકાંઠે જવાનું હોય, પ્લસ કે ઉપર રોપવેમાં કેમ જવાનું હોય, તો આપણા બાળકોને આપણને મૂકતા જીવ ન હાલે ને। પ્લસ વિદ્યાર્થી ઝાઝા હોય, શિક્ષકો એક બે જ હોય, વિદ્યાર્થી અત્યારના કેટલા એટલે કેટલા તોફાની વગેરે હોય, તો ક્યાંક છૂટું પડી જવું, ક્યારેક બારીમાંથી હાથ બહાર કાઢે વગેરે, ચાલુ બસમાં ધડબડાટી બોલાવે કે આમ તેમ થયું હોય, એ આપણને વધારે બીક લાગે। એટલા માટે આપણે પ્રવાસમાં ન જવા દઈએ ને બાળકોને એમ થાય કે અમને પ્રવાસમાં જવા નથી દેતા। તો આ જો જેના ભૂલકા બિચારાના ગયા છે ને જેના ઘરેથી આ બાળકનું અવસાન થયું છે, એના મા બાપ ઉપર કેવી વીતતી છે। એટલે ભગવાનને પ્રાર્થના કરી છે કે એના મા બાપને દુઃખ સહન કરવાની શક્તિ આપે। બાકી બાળકો માટે ઓમ શાંતિ, ઓમ નમઃ શિવાય। અને આવી ઘટના ન બને, એ આ કાંઈક લાપરવાહી આપણા જ તે બધા આ જે ધંધા લઈને બેઠા છે ને, જે મોરબીના પુલ ઉપર ઝાઝા માણસો જવા નહોતા દેવાના અને એટલા માણસો ચડાવી દીધા હતા ને મોરબીની દુર્ઘટના થઈ હતી પુલની, એવી જ રીતે ઝૂલતા પુલની દુર્ઘટના થઈ હતી, એવી જ રીતે આ બોટવાળાએ પણ કંઈક એવું જ એને પૈસો કમાવા માટે, અત્યારે થોડાક પૈસા માટે આ લોકો, અત્યારની દુનિયા કેવી છે કે એના ખુદનું સ્વાર્થ વિચારે છે, જોતા નથી કે પાછળવાળાનું શું થાહે, કે આમાં આવી રીતે કરશું તો આ બાળકો કે આ બધા વડીલ જે કાંઈ હોય તે આનું જીવનું જોખમ, કોકનું જીવનું જોખમ ખેડી લે, અને એ બોટ ઊંધી વળી છે, એમાં બોટવાળો તો કોઈ ડૂબો નહીં હોય, કારણ કે એને તો સ્વિમિંગ આવડતું જ હોય। નાના ભૂલકોના જીવ લેવાના, હવે આજીવન એના મા બાપ કોઈ દિવસ ભૂલી નહીં શકે ને ઓલા લોકો તો શું છે, કદાચ સજા એને થાહે તો એ થોડોક કંઈ એના બાળક પાસે આવી જાહે। એટલે કે આ બધાય જે કાંઈ હું મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ એવી રીતે તમે ઓવરલોડ પબ્લિકને ભરોમાં, ઓવરલોડ કાંઈ કરોમાં, હાલો રોપવેવાળા હોય એની વાત છે કે આ ઝૂલતા પુલની વાત છે, કોઈ બોટ હોય કે જ્યાં વજનથી વધારે ઓવરલોડ કરી નાખે, એ તો એના પૈસાથી જ મતલબ રાખે, પણ પાછળની જિંદગી એક વાહે કેટલી જિંદગી બગડે એ કોઈ માણસો જોતા નથી। એટલે પૈસા માટે આવું કોઈનું ખરાબ થાય એવું વિચારાય નહીં, ભલે ઓછા પૈસા કમાઓ, પણ એવું તો જોવું જોઈએ ને કે પાછળવાળાનું શું થાય। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જે બાળકો જે પ્રભુના શરણમાં ગયા છે એના માટે ઓમ શાંતિ। મળ્યા બીજા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી।